રાજકોટ શહેરમાં અક્ષર માર્ગ અને અમીન માર્ગ પર આવેલ ફ્રેશ વેલનેસ સ્પાના નામે ચાલતા કૂટણખાનાનો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા કરાયો પર્દાફાશ. ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલના સ્પા ઝુંબેશમાં રાજકોટ શહેરમાં આવેલ અનેક સ્પાનો પર્દાફાશ કરાઈ રહ્યો છે, ત્યારે એક પછી એક સ્પામાં સ્ટિંગ ઓપરેશનમાં સ્પાની આડમાં ચાલતા દેહના વેપારનો પર્દાફાશ કરાઈ રહ્યો છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય ત્યારે ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલની સ્પાની ઝુંબેશમાં રાજકોટ શહેરમાં અક્ષર માર્ગ અમીન માર્ગ પર આવેલ ફ્રેશ વેલનેસ સ્પાના નામે ચાલતા કૂટણખાનાનું કરાયું સ્ટિંગ ઓપરેશન. ત્યારે જાણવા મળ્યું કે ફ્રેશ વેલનેસ સ્પામાં તો રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ જ પણ બે ઝીઝકથી સર્વિસની શું પ્રાઇસ છે, શું સર્વિસ મળશે અને ફ્રેશ વેલનેસ સ્પાની બીજી પણ 7 બ્રાન્ચો છે તેવી વાતો બિંદાસ કરે છે. ફ્રેશ વેલનેસ સ્પાની બીજી બ્રાન્ચમાં શું ખરેખર મસાજ થઈ રહ્યું હશે કે આ સ્પાની જેમ દેહનો વેપાર થઈ રહ્યો હશે? રાજકોટ શહેરમાં આટલી હદ સુધી સ્પાના નામે દેહનો વેપારનો કારોબાર ચાલી રહ્યો છે અને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે? અમારી સ્પાની ઝુંબેશમાં રાજકોટ શહેરમાં વસતા ઘણા લોકોને અમને ફોન આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટમાં સ્પામાં પોલીસ અને પત્રકાર પણ સામેલ છે અને કોઈ પણ વ્યક્તિ આની વિરુદ્ધ જાય છે ત્યારે પોલીસ પણ કોઈ એક્શન લેતી નથી અને એ વાત તો સાચી સાબિત થાય છે કે બની બેઠેલા પત્રકારો આડી અવડી રીતે ક્યાંક તો સ્પાના નામે ચાલતા કૂટણખાનાની સાથે સામેલ છે, કેમ કે અમને પણ ઘણા બની બેઠેલા પત્રકારોએ સ્પાના ન્યૂઝ ન ચલાવવા ભલામણો કરી છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે, સ્પાના નામે ચાલતા કૂટણખાનાઓ પોલીસ બંધ કરાવશે. ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલમાં આવા અનેક કરાશે પર્દાફાશ. તો જોતા રહો અમારી ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલ. ધન્યવાદ. કેટલી અડધી કલાક બોલે અહીંયા અડધી કેટલી જગ્યા 30 મિનિટનું મળીએ. ઓઇલ મસાજ નો ક્રીમ સ્ક્રબ 45 મિનિટ અને ડ્રાય લો એ બધા કલાકના સાઈડ. છોકરી કેવી વેલન આપણે ગુજરાતી બધું બંને પંજાબ છે. નાની એક છોકરીઓ છે અને કોઈ મોટી એક ડાક્ટર. નાની એક છોકરી છે અને કોઈ મોટી એક ડાક્ટર. નાની એક છોકરી અને કોઈ મોટી એક ડાક્ટર. નાની એક છોકરી અને કોઈ મોટી એક ડાક્ટર. નાની એક છોકરી અને કોઈ મોટી એક ડાક્ટર. ભાઈ મસાજ સિવાય એક્સ્ટ્રા સર્વિસમાં મને થઈ જશે ને વધારે પૈસા વાળી અંદર કીએ હા પાડો ના પણ ટૂંકમાં એનો પર આઈડિયા પછી અંદર જઈને ના પાડી દઈએ તો કાંઈ મિનિંગ નથી. ખાલી મસાજ માટે ટૂંકમાં આપણે મારો ફ્રેન્ડ એક આવ્યો હતો થોડો ટાઈમમાં નવાબ ટૂંકમાં એને કીધું તેમ તો ટૂંકમાં કન્ફર્મ કરી લેવું સારું છે. મોટા થાય છે ચાર્જમાં પોસિબલ હોય ને થઈ જશે ને ટૂંકમાં પૈસા વધારે ને એની કહીએ ને વળી પાછું પછી ના પડે સ્ટાફ કોઈ બદલે એવું લાગે તો બદલે દે. ગુજરાતી હોલીવુડ દિલ્હી મુંબઈ વાળા એની સર્વિસ સારી હોય છે. ગુજરાતીમાં તો પૈસા થોડું ઘણું તો ખબર હશે ને વધારે પૈસા અંદર જઈને માંગે. એક્ઝામ્પલ કે છે આઈડિયા અંદર કોઈ બી સ્પામાં જાય કે તમારે તમને બીજા સ્પામાં જઈને તમને પૂછો તો તમને કોઈ જોબ નહીં આપે. મારા ત્યાં કોઈ જગ્યાએ નહીં આપે. ના ભાઈ જી કોઈ ના આપે કયા સ્પામાં આપે તમારે અમે તો ઘણી બધી જગ્યાએ જઈએ. અમે તો ઘણી બધી જગ્યાએ જઈએ.
અમે તો ઘણી બધી જગ્યાએ જઈએ. અમે તો ઘણી બધી જગ્યાએ જઈએ. રાજકોટમાં જ અમારા 7 સ્પા છે. હમ. 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 કોઈ બીજી જગ્યાએ રોજ રોજ already છે. રૈયા રોડ ઉપર છે કે તૈયાર રોડ ઉપર ધ ગ્રીન વેલનેસ છે એ અમારું છે. ગ્લેમર છે એ અમારું. રોજ માંગીએ ગોલ્ડમાં. અહીંયાનું ગયા હતા. અહીંયા તો અમારે વાંધો નથી, અહીંયા મિત્ર છે અમારે, પણ અહીંયા પછી થઈ જશે ને આખા કાલાવડ. હા એ તો સમજાય, પણ વળી આ રોડ પ્રમાણે પૈસા એટલા વળી માંગે એ વસ્તુ એવું ના હોય, રોડ પ્રમાણે હોય એ પ્રમાણે કાંઈ ના હોય. એટલે? લાગે બાગે જ નહીં. બધી છોકરાને અલગ અલગ હોય. એ લોકો ફિક્સ ના હોય. બધી છોકરીઓ અલગ અલગ હોય. એટલે મમ્મી લેતા ગુજરાતી લેતા પંજાબ લેતા. એક્સ્ટ્રા સર્વિસમાં કઈ રીતે? કઈ રીતે જે રીતે થાય એ રીતે 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 કઈ રીતે એક્સ્ટ્રા સર્વિસની બારે વાત કરી કે હા પાડી એક્સ્ટ્રા સર્વિસની બારે વાત કરી હા પાડી પણ ટૂંકમાં કે નથી અંદર કરવાનું એમ કીધું. હા થઈ જાય 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 હા થઈ જાય. કઈ રીતે શું શું મળશે? ક્યાં ના પાડું 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 શું મળશે? ક્યાં ના પાડું. હું તો નથી પાડતા બરાબર છે. ના પાડી હોત તો બહારથી અંદર ન આવત ને. કઈ રીતે ને શું શું સર્વિસ મળે? પ્રાઇસ પૂછો. પ્રાઇસ ફૂલના 3 છે, બોડી ટુ બોડીના 2000 છે, હેન્ડ ઓફ ટચિંગના 1000 છે. પ્રાઇસ પૂછો. પ્રાઇસ ફૂલના 3 છે, બોડી ટુ બોડીના 2000 છે, હેન્ડ ઓફ ટચિંગના 1000 છે. પ્રાઇસ પૂછો. પ્રાઇસ ફૂલના 3 છે, બોડી ટુ બોડીના 2000 છે, હેન્ડ ઓફ ટચિંગના 1000 છે. પ્રાઇસ પૂછો. પ્રાઇસ ફૂલના 3 છે, બોડી ટુ બોડીના 2000 છે, હેન્ડ ઓફ ટચિંગના 1000 છે. પ્રાઇસ પૂછો. પ્રાઇસ ફૂલના 3 છે, બોડી ટુ બોડીના 2000 છે, હેન્ડ ઓફ ટચિંગના 1000 છે. પ્રાઇસ પૂછો. પ્રાઇસ ફૂલના 3 છે, બોડી ટુ બોડીના 2000 છે, હેન્ડ ઓફ ટચિંગના 1000 છે. બોડી ટુ બોડીમાં કઈ રિઝનેબલ? ના ના, ફૂલમાં થઈ જાય 500 ઓછા, બોડી ટુ બોડીમાં નહીં થાય, કારણ કે બોડી ટુ બોડી ને ફૂલ સર્વિસ એક જ આવે, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બાકી એમ કપડાં કાઢવાનું બધી એટલી જ હોય, ખાલી નાખવાનું નહીં. વધારે એટલે ના ના, એમાં નહીં થાય, ફૂલમાં 500 ઓછા થઈ જાય. બોડી ટુ બોડીમાં કઈ રિઝનેબલ? ના ના, ફૂલમાં થઈ જાય 500 ઓછા, બોડી ટુ બોડીમાં નહીં થાય, કારણ કે બોડી ટુ બોડી ને ફૂલ સર્વિસ એક જ આવે, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બાકી એમ કપડાં કાઢવાનું બધી એટલી જ હોય, ખાલી નાખવાનું નહીં. વધારે એટલે ના ના, એમાં નહીં થાય, ફૂલમાં 500 ઓછા થઈ જાય. બોડી ટુ બોડીમાં કઈ રિઝનેબલ? ના ના, ફૂલમાં થઈ જાય 500 ઓછા, બોડી ટુ બોડીમાં નહીં થાય, કારણ કે બોડી ટુ બોડી ને ફૂલ સર્વિસ એક જ આવે, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બાકી એમ કપડાં કાઢવાનું બધી એટલી જ હોય, ખાલી નાખવાનું નહીં. વધારે એટલે ના ના, એમાં નહીં થાય, ફૂલમાં 500 ઓછા થઈ જાય. બોડી ટુ બોડીમાં કઈ રિઝનેબલ? ના ના, ફૂલમાં થઈ જાય 500 ઓછા, બોડી ટુ બોડીમાં નહીં થાય, કારણ કે બોડી ટુ બોડી ને ફૂલ સર્વિસ એક જ આવે, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બાકી એમ કપડાં કાઢવાનું બધી એટલી જ હોય, ખાલી નાખવાનું નહીં. વધારે એટલે ના ના, એમાં નહીં થાય, ફૂલમાં 500 ઓછા થઈ જાય. બોડી ટુ બોડીમાં કઈ રિઝનેબલ? ના ના, ફૂલમાં થઈ જાય 500 ઓછા, બોડી ટુ બોડીમાં નહીં થાય, કારણ કે બોડી ટુ બોડી ને ફૂલ સર્વિસ એક જ આવે, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બાકી એમ કપડાં કાઢવાનું બધી એટલી જ હોય, ખાલી નાખવાનું નહીં. વધારે એટલે ના ના, એમાં નહીં થાય, ફૂલમાં 500 ઓછા થઈ જાય. બોડી ટુ બોડીમાં કઈ રિઝનેબલ? ના ના, ફૂલમાં થઈ જાય 500 ઓછા, બોડી ટુ બોડીમાં નહીં થાય, કારણ કે બોડી ટુ બોડી ને ફૂલ સર્વિસ એક જ આવે, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બાકી એમ કપડાં કાઢવાનું બધી એટલી જ હોય, ખાલી નાખવાનું નહીં. વધારે એટલે ના ના, એમાં નહીં થાય, ફૂલમાં 500 ઓછા થઈ જાય.
બોડી ટુ બોડીમાં કાંઈ રિઝનેબલ? ના ના ફૂલમાં થઈ જાય 500 ઓછા, બોડી ટુ બોડીમાં નહીં થાય. કારણ કે બોડી ટુ બોડી ને ફૂલ સર્વિસ એક જ આવે, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બાકી એમ કપડાં કાઢવાનું બધી એટલી જ હોય, ખાલી નાખવાનું નહીં. તો વધારે છે એટલે કહું. ના ના એમાં નહીં થાય, ફૂલમાં 500 ઓછા થઈ જાય. બોડી ટુ બોડીમાં કાંઈ રિઝનેબલ? ના ના ફૂલમાં થઈ જાય 500 ઓછા, બોડી ટુ બોડીમાં નહીં થાય. કારણ કે બોડી ટુ બોડી ને ફૂલ સર્વિસ એક જ આવે, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બાકી એમ કપડાં કાઢવાનું બધી એટલી જ હોય, ખાલી નાખવાનું નહીં. તો વધારે છે એટલે કહું. ના ના એમાં નહીં થાય, ફૂલમાં 500 ઓછા થઈ જાય. તો ફૂલમાં કંઈક સરખું ઓછું કરો હાલો. 500 ઓછા થઈ જાય, કીધું તો ખરા, સામેથી કીધું 500 ઓછા કરી દો. તો ઓલરેડી તમારો ભાવ વધારે છે એટલે હે તમારો ભાવ વધારે છે. બધામાં પૂછી લ્યો. પૂછી લીધું. હે હું જાતો હોય તો મને ખ્યાલ તો હોય ને. તો કેટલામાં થાય કયો? હે? કેટલામાં થાય ફૂલ? બોડી ટુ બોડી મેં 1200 રૂપિયા લઈએ છીએ. ના ના ક્યાં આપણે રોજ પાજે ને બધી જગ્યાએ હરખા નહીં હોય ને, 5000 વાળી સર્વિસ હોય બીજી જગ્યા. એ તો ઈ રશિયન જ કહું ને. ના ના રશિયન ની નહીં, ઇન્ડિયન ની વાત કરું છું. દિલ્હી બોમ્બે ની, ગુજરાતી બધા સ્પા અલગ હોય, છોકરી અલગ હોય, સર્વિસ અલગ હોય. 2500 ને હા બોડી ટુ બોડીમાં આવ્યો છે એમ. બોડી ટુ બોડીમાં નહીં થાય, ફૂલમાં થઈ થોડું માન રાખો, હે થોડું માન રાખો કાંઈ. બોડી ટુ બોડીમાં થાય નહીં યાર. જેમાં થાય એમાં ના, સામેથી કહું છું 500 માં ઓછું થઈ જાય. જેમ આમાં કરું છું તો આમાં નહીં કરું. વધારે છે એટલે બોડી ટુ બોડીમાં નહીં આવે ને, ઈ જ કહું છું. બધા સેમ જ આવે સર્વિસ, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બોડી ટુ બોડીમાં નહીં આવે ને, ઈ જ કહું છું. બધા સેમ જ આવે સર્વિસ, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બોડી ટુ બોડીમાં નહીં આવે ને, ઈ જ કહું છું. બધા સેમ જ આવે સર્વિસ, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બોડી ટુ બોડીમાં નહીં આવે ને, ઈ જ કહું છું. બધા સેમ જ આવે સર્વિસ, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. બોડી ટુ બોડીમાં નહીં આવે ને, ઈ જ કહું છું. બધા સેમ જ આવે સર્વિસ, ખાલી નાખવાનું ડિફરન્ટ આવે. હા, મને કામ કરવું છે. હે કામ કરો, હે બહાર જાઓ, હે બહાર જાઓ, હે બહાર જઈને કયો પંજાબની મોકલો તો. હે પંજાબની છે ને મોકલો. છેલ્લા કહું તમને 2200 માં થઈ જાય, બીજું ને પૂછી લેજો. છેલ્લા કહું તમને 2200 માં થઈ જાય, બીજું ને પૂછી લેજો. છેલ્લા કહું તમને 2200 માં થઈ જાય, બીજું ને પૂછી લેજો. છેલ્લા કહું તમને 2200 માં થઈ જાય, બીજું ને પૂછી લેજો. છેલ્લા કહું તમને 2200 માં થઈ જાય, બીજું ને પૂછી લેજો. છેલ્લા કહું તમને 2200 માં થઈ જાય, બીજું ને પૂછી લેજો. કાંઈ વાંધો નહીં. આ મોકલો તો ખરા પંજાબની, પછી હોય ને તમને બોલાવીશ, પછી બોલાવીશ ને. સર્વિસ નું ખાવું, 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 સર્વિસ નું ખાવું. સર્વિસનું કીધું પણ એને ભાવ વધારે કીધો એટલે ઓને સર્વિસનું કીધું તો बता रहे नहीं है सर, ऐसे ही इधर બરાબર ને. तो आज मैं लास्ट 2500 कर सकती હમ? हूँ, 2500 2200 તો એને કીધા, 2200 તો એને કીધા લાસ્ટ. ना ना 2500 પૂછી રહ્યું. तो कर सकती હમ? हूँ, 2500 2200 તો એને કીધા, 2200 તો એને કીધા લાસ્ટ. ना ना 2500 પૂછી રહ્યું. तो कर सकती હમ? हूँ, 2500 2200 તો એને કીધા, 2200 તો એને કીધા લાસ્ટ. ना ना 2500 પૂછી રહ્યું. तो कर सकती હમ? हूँ, 2500 2200 તો એને કીધા, 2200 તો એને કીધા લાસ્ટ. ना ना 2500 પૂછી રહ્યું. 2500 लास्ट ऑर्डर લાસ્ટ 2200 લાવશું. 2200 बोले तो कोई बात नहीं, बुला बोलो वोकल ले, वोकल ले बुला. તો तुम्हें क्या दिक्कत है? नहीं सर मैं नहीं कहती हूँ, मेरी सर्विस और लोगों की जैसी नहीं है, बस एक बार लेके देखो मजे आ जाएंगे. और लोगों की जैसी नहीं है, बस एक बार लेके देखो मजे आ जाएंगे. और लोगों की जैसी नहीं है, बस एक बार लेके देखो मजे आ जाएंगे. गुजराती? मैं जाती हूँ, लेकिन हिंदी में बोलती हूँ. मेरा नाम गुजराती बोला नहीं. मेरा नाम एनी है, मेरा नाम एनी है पर काजल है. આમ એની જ છે કાજલ નામ. સરખું ભાવ બોલો તો બીજું શું? બીજું શું નહીં સર, મસ્તીના સર્વિસ છે એક બાજુ નેસ્ટરમાં, મસ્તીના સર્વિસ છે એક બાજુ
નેસ્ટરમાં તેના સર્વિસ છે એક બાજુ નેસ્ટરમાં તેના સર્વિસ છે એક બાજુ નેસ્ટરમાં એક વાર લો તમે નેસ્ટરમાં એક વાર લો તમે નેસ્ટમાં 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 બસ તેના નો લાગો નેક્સ્ટ ટાઈમ આવવા માટે તો કોણ ગ્રુપમાં એક સાથે તે દેખો મસ્તીના સર્વિસ છે લાઈવ નો ગઈ મદદ બદલાવી નાખી મસ્તીના સર્વિસ છે તમે બહુ મજા હા નાખવાનું કીધું હમણાં 2200 સર્વિસ ને ફોટો આમાં નહીં થાય એને કે સ્કેનર મોકલે અરે અહીંયા તમારા અંદર રૂમમાં સ્કેનર જ મોકલ્યો ને મને સ્કેનર માંથી જ નાખ્યું એ તો સ્ક્રીનશોટ પાડ્યો છે સ્કેનર જ મોકલી દે ઉભા રહો અરે સ્કેનર જ મોકલ્યું આ રહ્યું જો 2 મિનિટ લાવો હું ફોટો પાડી લઉં પછી તમે કરો. સમજો આ મોકલ્યું અને સપના શેખ હા, 2 મિનિટ. શું કરો એટલે નહીં આવડું વાત છે અહીંયા રહ્યું તો પછી આમાંથી લઈ લો આમાં નથી. બરાબર કરો હવે તમારું ફોન પે ગૂગલ પે ચાલુ કરો. છે તો પરફેક્ટ ને આ સપના બરોબર હા હા એ તો ડન છે. હું સ્ટાફ તમને ચેન્જ કરી આપું. હું થયું હું ભાઈ તો બીજો સ્ટાફ હું તમને મોકલી આપતી. એ તમને મસાજ આપવાની ના પાડે તો કમ્પ્લેન અમને કરશો. એટલે એમ નહીં શું થયું શું તમારે અમને તો ના ખબર હોય ને. ઉભો જ રહે ભાઈ મને ખબર નહીં આપને ખબર પડે ને બીજે રાવો શું થયું શું થયું અરે અહીંયા અંદર મસાજ કરે મસાજ કે ધરા ધરા કઈ ચાલુ રાખો. મસાજ આપવું ગમતું ને હવે એમ વાત નહીં. તો એને કે પૈસા તો થાય બધા તમને એ જ વાત કરું. ધરાહાર ના કરે કોઈ છોકરો. સર એ તમારા ઉપર આવે છે, ડિપેન્ડ તમારા ઉપર કરો છો કે તમે અંદર જાઓ તમને ના મેસેજ આપે તો તમે 12 મને કમ્પ્લેન કરી શકો છો. છોકરી આ તો હું એ તો તમને કહું છું ને મસાજની અંદર તમને ના પાડી હોય તો હું તમને કમ્પ્લેન કરી શકું કે ભાઈ તમને મસાજની ના પાડે છે. તમે કલાક 2 કલાક લો તો એ તમને ના પાડે મસાજની. અમે રાખ્યા શું કરવા છે એમાં મસાજ કરવા જ રાખ્યા છે. અને એમ કે ધરાર ધરાર કર્યું મસાજ ને પછી એવી રીતે કર્યું એમ ધરાહાર ના એમાં એવું છે હું એની ફેવર નથી લેતો કાલે અમારે આવું મારે કોઈ રિલેટિવ ને મોકલવા હોય તો આ પ્રોબ્લેમ થાય તો પ્રોબ્લેમ કોઈ આ ગઈ તમે જોયું ને તમારા ફ્રેન્ડ માં ગઈ એને બીજો સ્ટાફ મેં ચેન્જ કરી આપ્યો. એમને ના પાડી તો મેં ત્રીજો સ્ટાફ એમને ચેન્જ કરી આપ્યો. પૂછી લો એમને તમારા જ ભાઈને આવે ને મારે એમને પૂછી લો. પછી એ એમના પર એમને કેવું કીધું તરત કે ભાઈ મને સ્ટાફ નથી ફાવતો તો તમે ચેન્જ કરી આપો. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે સર. અમે અંદર આવી ના પૂછી શકીએ કે સર તમને ફાવે છે આ ગર્લ્સ કે નથી ફાવતી અમારા ઉપર ના આવે એટલે કહું. સર્વિસ લઈ લીધી એના પછી તમને કોઈ મસાજ ના આવે. હાલો પેલા સર્વિસ તમારી ભૂલ કહેવાય. પેલા સર્વિસ લઈ લીધી એમ હા, પછી મસાજ કોઈ નથી આપતું સર. તો પેલા સર્વિસ તમારી ભૂલ કહેવાય. પેલા સર્વિસ લઈ લીધી એમ હા, પછી મસાજ કોઈ નથી આપતું સર. તો પેલા સર્વિસ તમારી ભૂલ કહેવાય. પેલા સર્વિસ લઈ લીધી એમ હા, પછી મસાજ કોઈ નથી આપતું સર. તો પેલા સર્વિસ તમારી ભૂલ કહેવાય. પેલા સર્વિસ લઈ લીધી એમ હા, પછી મસાજ કોઈ નથી આપતું સર. તો પેલા સર્વિસ તમારી ભૂલ કહેવાય. પેલા સર્વિસ લઈ લીધી એમ હા, પછી મસાજ કોઈ નથી આપતું સર. અમારા ત્યાં ને બધી જગ્યાએ રૂલ્સ છે. અમે સર્વિસ પછી કોઈ તમને મસાજ નહીં આપે. મારા ત્યાં ને કોઈ બી જગ્યાએ જાજો. અમારા ત્યાં ને બધી જગ્યાએ રૂલ્સ છે. અમે સર્વિસ પછી કોઈ તમને મસાજ નહીં આપે. મારા ત્યાં ને કોઈ બી જગ્યાએ જાજો. અમારા ત્યાં ને બધી જગ્યાએ રૂલ્સ છે. અમે સર્વિસ પછી કોઈ તમને મસાજ નહીં આપે. મારા ત્યાં ને કોઈ બી જગ્યાએ જાજો. અમારા ત્યાં ને બધી જગ્યાએ રૂલ્સ છે. અમે સર્વિસ પછી કોઈ તમને મસાજ નહીં આપે. મારા ત્યાં ને કોઈ બી જગ્યાએ જાજો. અમારા ત્યાં ને બધી જગ્યાએ રૂલ્સ છે. અમે સર્વિસ પછી કોઈ તમને મસાજ નહીં આપે. મારા ત્યાં ને કોઈ બી જગ્યાએ જાજો. અમારા ત્યાં ને બધી જગ્યાએ રૂલ્સ છે. અમે સર્વિસ પછી કોઈ તમને મસાજ નહીં આપે. મારા ત્યાં ને કોઈ બી જગ્યાએ જાજો. પછી આપે ને તો મને કહેજો. તમારે પહેલા અડધી કલાક મસાજ જ લેવાનું આવે. અને સામેથી છોકરી પૂછે તો અમે એ લોકોને કહી શકીએ. તમે સામેથી છોકરીઓ તમને પૂછશે નહીં. તમે સામેથી કહેશો તો જ એ લોકો કહેશે. બાકી કહેશે ને મારા ત્યાં શું કર્યું. એટલે હું તમને એટલે માની લો સર્વિસમાં જાવ રૂમમાં પેલા મસાજ કરાવી લો પછી સર્વિસ કરો એમ ને બધી જગ્યાએ એમ જ હોય સર. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમે ડાયરેક્ટ લઈ લીધી. એના પછી તમને મસાજ કોઈ નહીં આપે. ભલે તમારી કલાક હોય 2 કલાક હોય 4 કલાક હોય. નહીં પેલાથી ક્લિયર વાત કરે ને પછી કરે ભાઈ પેલા સર્વિસ જોતી જાય ને પછી મસાજ જોતી પછી આપે ને તો મને કહેજો. તમારે પહેલા અડધી કલાક મસાજ જ લેવાનું આવે. અને સામેથી છોકરી પૂછે તો અમે એ લોકોને કહી શકીએ. તમે સામેથી છોકરીઓ તમને પૂછશે નહીં. તમે સામેથી કહેશો તો જ એ લોકો કહેશે. બાકી કહેશે ને મારા ત્યાં શું કર્યું. એટલે હું તમને એટલે માની લો સર્વિસમાં જાવ રૂમમાં પેલા મસાજ કરાવી લો પછી સર્વિસ કરો એમ ને બધી જગ્યાએ એમ જ હોય સર. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમે ડાયરેક્ટ લઈ લીધી. એના પછી તમને મસાજ
કોઈ નહીં. ભલે તમારી કલાક હોય, 2 કલાક હોય, 4 કલાક હોય. નહીં પહેલાથી ક્લિયર વાત કરે ને પછી કરે જ ભાઈ, પહેલા સર્વિસ જોતી છે ને પછી મસાજ જોતી. પછી આપણે જો મને કહેજો તમારે પહેલા અડધી કલાક મસાજ જ લેવાનું આવે અને સામેથી છોકરી પૂછે તો અમે એ લોકોને કહી શકીએ. તમે સામેથી છોકરીઓ તમને પૂછશે નહીં, તમે સામેથી કહેશો તો જ એ લોકો કહેશે, બાકી કહેશે નહીં મારા ત્યાં શું કર્યું. એટલે હું તમને એટલે માની લો સર્વિસમાં જાવ હોય રૂમમાં પહેલા મસાજ કરાવી લો ને પછી સર્વિસ કરો એમ ને. બધી જગ્યાએ એમ જ હોય સર. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમને ડાયરેક્ટ લઈ લીધી છે. એના પછી તમને મસાજ કોઈ નહીં. ભલે તમારી કલાક હોય, 2 કલાક હોય, 4 કલાક હોય. નહીં પહેલાથી ક્લિયર વાત કરે ને પછી કરે જ ભાઈ, પહેલા સર્વિસ જોતી છે ને પછી મસાજ જોતી. પછી આપણે જો મને કહેજો તમારે પહેલા અડધી કલાક મસાજ જ લેવાનું આવે અને સામેથી છોકરી પૂછે તો અમે એ લોકોને કહી શકીએ. તમે સામેથી છોકરીઓ તમને પૂછશે નહીં, તમે સામેથી કહેશો તો જ એ લોકો કહેશે, બાકી કહેશે નહીં મારા ત્યાં શું કર્યું. એટલે હું તમને એટલે માની લો સર્વિસમાં જાવ હોય રૂમમાં પહેલા મસાજ કરાવી લો ને પછી સર્વિસ કરો એમ ને. બધી જગ્યાએ એમ જ હોય સર. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમને ડાયરેક્ટ લઈ લીધી છે. એના પછી તમને મસાજ કોઈ નહીં. ભલે તમારી કલાક હોય, 2 કલાક હોય, 4 કલાક હોય. નહીં પહેલાથી ક્લિયર વાત કરે ને પછી કરે જ ભાઈ, પહેલા સર્વિસ જોતી છે ને પછી મસાજ જોતી. પછી આપણે જો મને કહેજો તમારે પહેલા અડધી કલાક મસાજ જ લેવાનું આવે અને સામેથી છોકરી પૂછે તો અમે એ લોકોને કહી શકીએ. તમે સામેથી છોકરીઓ તમને પૂછશે નહીં, તમે સામેથી કહેશો તો જ એ લોકો કહેશે, બાકી કહેશે નહીં મારા ત્યાં શું કર્યું. એટલે હું તમને એટલે માની લો સર્વિસમાં જાવ હોય રૂમમાં પહેલા મસાજ કરાવી લો ને પછી સર્વિસ કરો એમ ને. બધી જગ્યાએ એમ જ હોય સર. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમને ડાયરેક્ટ લઈ લીધી છે. એના પછી તમને મસાજ કોઈ નહીં. ભલે તમારી કલાક હોય, 2 કલાક હોય, 4 કલાક હોય. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમને ડાયરેક્ટ લઈ લીધી છે. એના પછી તમને મસાજ કોઈ નહીં. ભલે તમારી કલાક હોય, 2 કલાક હોય, 4 કલાક હોય. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમને ડાયરેક્ટ લઈ લીધી છે. એના પછી તમને મસાજ કોઈ નહીં. ભલે તમારી કલાક હોય, 2 કલાક હોય, 4 કલાક હોય. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમને ડાયરેક્ટ લઈ લીધી છે. એના પછી તમને મસાજ કોઈ નહીં. ભલે તમારી કલાક હોય, 2 કલાક હોય, 4 કલાક હોય. તમે 5 મિનિટ ગયા અંદર બરાબર અને પછી તમને ડાયરેક્ટ લઈ લીધી છે. એના પછી તમને મસાજ કોઈ નહીં. ભલે તમારી કલાક હોય, 2 કલાક હોય, 4 કલાક હોય. નહીં પહેલાથી ક્લિયર વાત કરે ને પછી કરે જ ભાઈ, પહેલા સર્વિસ જોતી છે ને પછી મસાજ જોતી. તો પહેલા ફરજિયાત મસાજ ને પછી સર્વિસ એમ. મસાજ કરતા અડધી કલાક એને મને અડધી કલાક તમારે મસાજ તમે કરવા છો. નહીં, જો ખરી આમ જો ખરી રીતે કહેવાનું હું પૂછવા શું કામ માંગુ ખબર છે કે ખરી રીતે મસાજ છે ને ટૂંકમાં એક શરીરનો થકાન છે એ દૂર કરવા માટે બહુ, અને સર્વિસ છે એક એન્જોયમેન્ટ માટે બહુ. તો ખરી રીતે જો માણસ એન્જોયમેન્ટ કરી લે પછી એને થાકોડો લાગે એના માટે તેને મસાજ કરે. છોકરીઓને થાકડો ન લાગે સર. છોકરીઓને બી લાગે ને તો છોકરીઓ પહેલા મસાજ આપશે તમને, પછી જ તમે સર્વિસ આપો. તો એનું થયું ને એને પહેલા સર્વિસ આપી પછી આપી, બે એક જ વસ્તુ છે, એમાં શું ફેર છે? કોઈ બી છોકરીઓ સર અમારે ત્યાં કોઈ જગ્યાએ મારા ત્યાં પણ પહેલાથી ક્લીન વાત કરીને કરી તોય નહીં. ક્લિયર નહીં, કોઈ જગ્યાએ નહીં આવે. છોકરો પહેલેથી આવવાની જ ના પાડે છે, કંઈ નહીં બીજાને મોકલી આપો, બીજી ના પાડશે. છોકરી આવશે એટલે આવું ફરજિયાત પહેલા મસાજ અને પછી સર્વિસ એમ. એમ કહો કેટલા એવું જરૂરી નહીં બધા મસાજ લેવા જાવ તો જરૂરી નથી કોઈ મસાજ લે છે કલાક કલાક સુધી 2 કલાક મસાજ લઈ જાય છે અમારે ત્યાં. તો તમે આમ જો જયેલા છો તમને ટૂંકમાં આઈડિયા નહીં. હા હું એમ જ કહેવા માંગુ છું. મસાજમાં ઝડપ રાખવું મારે બીજું કંઈ કહેવાનું આપણે અહીંયા એક મિનિટ આ રીતના તમારે એક મિનિટ આપણે ફીલ થાય પણ અહીંયા મસાજથી એ કાંઈ વાંધો ન આવે કેમ કે એ આપણી છોકરીઓ આપણે રેગ્યુલર છે સમજાણું કે આપણે અહીંયા જઈએ એટલે વાંધો નથી આવતો પછી એને આપણે અરે ફાવી ગયું આપણે પીક દઈએ આ રે ઉપર રોજ રોજ અહીંયા જે એક આપણે ઇન્દિરા સર્કલ આવે હા ને બરોડા એક નંબર બરોડામાં તો આજ એના હમણાં નાખ્યા મેડમ 2200 તો એ આજ નથી કયો અમે લગભગ સપના ના એ હું નામ સલ્પ હોય બરાબર ને એમાં ભરતી આ સપના છે. બરાબર એટલે હું વધારે સર્વિસ કીધી એમ. વધારે સર્વિસની 10 મિનિટ જ હોય છે સર્વિસ અને 30 મિનિટ પણ થાય. 20 મિનિટ થઈ ગઈ એમાં એમને પ્રોબ્લેમ છે. 2200 દીધા તો 2200 માં ખાલી 10 મિનિટની સર્વિસ. કેટલા કલાક સર્વિસ આપી શકીએ? 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 એટલે પૂછું છું મને આઈડિયા નથી તમે ખારા ના તો ખાલી એક્ઝામ્પલ તો પૂછું છું. હું તમને એમ જ કહું છું કે 10 મિનિટથી 15 મિનિટ રહેતી વખતે કોઈ સર્વિસ ના આપે સર. 10 મિનિટથી 15 મિનિટ રહેતી વખતે કોઈ સર્વિસ ના આપે સર. 10 મિનિટથી 15 મિનિટ રહેતી વખતે કોઈ સર્વિસ ના આપે સર. 10 મિનિટથી 15 મિનિટ રહેતી વખતે કોઈ સર્વિસ ના આપે સર. એટલે ફૂલ સર્વિસ લીધી એવું હતું એમ ને બરાબર. હું એવું છું ઓલું બોડી ટુ બોડી એમ
કલાક સર્વિસ ના ફૂલ સર્વિસમાં તો 10 મિનિટ તો ઇનફ થઈ ગઈ ને. enough થઈ જાય ને. હા તો એમાં એમાંય problem છે. પછી કે બળી તો બળી. હવે એમાં કંઈ બે વસ્તુ કોઈ ના આપે. હે? હા તો કીધું ને ફૂલ સર્વિસ તો કીધું. ફૂલ લઈ લીધી કે 10 મિનિટ. હે હું 32 29 નહીં 22 અંદર ને 1000 નહીં. તમને બધા problem વધી રીતે તો એમાં કેમ બધું? આટલા ટાઈમથી અમારા જે સર કેટલા કસ્ટમર હું તમને તમે નહીં માનો મારા ત્યાંના રોજના ડેલીના કસ્ટમર કેટલા હું તમને બતાડું તમને એવું થશે રોજના મારા કસ્ટમર જો તમે રોજના ડેલીના જ કસ્ટમર મારા એટલા હોય છે 13-14 તો મારા રેગ્યુલર કસ્ટમર છે તમે જોઈ લો એટલે એમાં એ નહીં જાય. એમ નથી કહેતી, હું તમને વાત કરું છું કે મારા આજ સુધી કોઈની કમ્પ્લેન મારે નથી આવી પણ એટલે એમ જ. હા બોલો બોલો હા આવીશ હા ના આવીશ ખબર ગયા તો આવીશ ના પાડતા ખબર નહીં આવે બરાબર ક્યાં હા વાંધો નહીં આવે એ હા 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 ના ના હા હારું યાદ કરાવીશ હા લઈ આવીશ હજી શી નથી લીધી કોઈ ના જમીન જ આવું અને હજી સપ્તાહ એટલે બીજું સ્ટાફમાં વ્યવસ્થિત કેમ તો ફોન કરશો બરાબર. અને કેટલી એજમાં 20 થી સ્ટાર્ટ હો અને આ ફૂલ સર્વિસ જ હો ખાલી ચક્કર મારી દો હાલો રેડી ચોકલેટ નથી. ચોકલેટ નથી ના આગળ સ્પામાં ગયા ને એને ખાધી ને એટલે કહે છે ₹1 ચોકલેટમાં ઘર જઈને ઓસરી વહી જાય એવું હે શું ત્યાં ભાઈને 500 સુધી આવ્યા લેમાં એ વસ્તુ નથી એમ નથી ને ઈ તો તમારો પ્રશ્ન તમે જેટલા આપો એટલા અમે વણને પોષણ થતું ને તમને થતું ત્યારે થતું હા હા એ તો સ્વાભાવિક જ છે એટલે હરેક માણસની વસ્તુની વાત થાય કે પૈસા શોખ પૂરા કરો તો પૈસા તો બગાડવા પડે ને એના પર શોખ પૂરું ના થાય એમ જ. તમારી બદલે તમે ખોટું ના લાગે ના 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 એટલે જો મેં કીધું મેડમ ને કે સારું હોય ભલે વાંધો ને 10 મિનિટ ના જે ચાર્જ કે ઓકે પૈસા પર બગાડતું તો પૂરી જ છે. સવાલ વગર છે ને ભલે હાલો થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો કચ્છ કેર ન્યૂઝ અને ક્રાઇમ જ્યોત ન્યૂઝ. તો જેમ કે આજે આપણે સ્પાના ઝુંબેશમાં ફરી એક સ્પાનો આપણે ટૂંકમાં પર્દાફાશ કર્યો છે, જે આપણે અમીન માર્ગ ને અક્ષર માર્ગ જે કહેવાય છે તેના ઉપર. અને ત્યાં આવેલ સ્પાનું નામ હું કેમેરામેનને કહીશ કે જરાક ઝૂમ કરીને ઉપર લેશે, જેમનું નામ છે ફ્રેશ વેલનેસ સ્પા. હવે હું કેમેરામેનને કહીશ કે મારી સામું લેશે. હવે જોઈએ આપણા દર્શક મિત્રો કે જોયું કે ભાઈ ટૂંકમાં આપણે આ સ્પાની ઝુંબેશમાં આપણે જેમ મોરબીમાં ચલાવી તે પછી ત્યાંથી મેસેજ મળ્યા અને અત્યારે જે રાજકોટમાં આપણે રાજકોટ શહેરમાં આવ્યા છીએ અમીન માર્ગ ઉપર, અક્ષર માર્ગ જે કહેવાય છે બરાબર છે, તો ત્યાં આવ્યા છીએ આપણે. તો ત્યાં પણ આપણે આ જ રીતે એક ડમી ધારક બની અને સ્પામાં જઈ ડમી ધારક બની અને સ્ટિંગ કરેલું. અને સ્ટિંગમાં ત્યાં પણ એ જ આપણે જે હરેક સ્પામાં જે જોવા જાણવા મળી રહ્યું છે એ જ જોવા મળ્યું છે કે ભાઈ ટૂંકમાં ત્યાં હેન્ડજોબ ટચિંગ કરવામાં આવે છે, ટોપલેસ કરવામાં આવે છે, B2B કરવામાં આવે છે અને ફૂલ સર્વિસ આપવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં કહી શકીએ કે ભાઈ દેહનો વેપાર કરવામાં આવી રહ્યો છે. તો આ જ રીતે આપણે ઝુંબેશ ચલાવતા રહેશું અને આ જ રીતે ટૂંકમાં આપણે ઝુંબેશને આગળ વધારશું કે આપણે જેમ મેસેજ મળે છે આપણે આપણા હરેક ન્યૂઝમાં અમારી હરેક બાઇટમાં હું બોલેલો છું કે ભાઈ રાજકોટ શહેરની માલિપા આપણે મળતા મેસેજ પ્રમાણે 800 થી 1000 સ્પા છે, જેમાં ઘણા બધા સ્પામાં મોસ્ટ ઓફ કૂટણખાનું જ ચલાવવામાં આવે છે.
તો આટલું બધું જ્યારે ટૂંકમાં જેમ આપણે આગળમાં પણ કહ્યું પણ મારે ઘડી ઘડી રિપીટ કરવું પડે છે કે ભાઈ હરેક સ્પાની માલી પર આટલું બધું જાહેરમાં દેહનો વેપાર ચાલી રહ્યો છે, છતાં પણ અહીંનું પોલીસ તંત્ર, અહીંની ક્રાઇમ બ્રાન્ચ કેમ અજાણ છે? આજે આપણે જામનગરથી, કચ્છથી, મોરબી, અહીંયા બધી જે રીતે લીધા સ્ટિંગ, આપણા ન્યૂઝ પણ બધા વાયરલ થાય છે, ન્યૂઝમાં બધા જોવે જ છે. અહીંયા પણ આપણે આવ્યા તો પણ ઘણામાં આપણે એવી માહિતી મળી કે ભાઈ મેં તમારા ન્યૂઝ જોયા હતા, તમે મોરબીમાં પણ આવા સ્પાનું લીધું, આ તે આવી ઘણી ચર્ચા. તો હરેક વસ્તુ જે આ રીતે છે હાવ ખુલ્લેઆમ મેન રોડ ઉપર, અને મેન રોડ ઉપર આવી રીતે ચલાવવામાં આવે છે. અને રિસેપ્શનથી કરી અને અંદર સ્પાના રૂમ લગીને ટોટલી જગ્યાએ જે મુવમેન્ટ થાય છે, ચર્ચા થાય છે કે ભાઈ મોસ્ટ ઓફ જે તમે સર્વિસ માંગો હોય, દેહનો વેપાર, કૂટણખાનું જે ચલાવવામાં આવે છે, છતાં પણ જોઈએ તો હજી બધું જાહેર છે, છતાં પણ ટૂંકમાં અહીંનું તંત્ર છે એ અજાણ છે. તો જોવાનું એ રહ્યું કે હવે આ જ રીતે બધું ચાલતું જ રહેશે. આપણે આટલી ઝુંબેશ ચલાવ્યા બાદ, આટલું આપણે ન્યૂઝ પણ વાયરલ કર્યા બાદ, આટલું જાહેર કર્યા બાદ, તો પર્દાફાશ કર્યા બાદ, છતાં પણ હજી ટૂંકમાં આમનામ ચાલુ રહેશે રાબેતા મુજબ કે આના ઉપર કાંઈ તંત્ર જાગશે અને કાંઈ એક્શન લેશે કે આમનામ મૌન ધારણ કરી રાખશે? તો દર્શક મિત્રો, બસ જોવાનું એ જ રહ્યું છે કે આપણે આ રીતે સ્પાની ઝુંબેશ આપણી ચાલુ રાખી છે. હજી પણ ઘણા સ્પાન એવી છે આપણી કે ભાઈ જેટલે શક્ય બને એટલાના સ્ટિંગ કરી, ડમી ધારક બનીને સ્ટિંગ કરી અને સ્ટિંગ ઓપરેશન કરીને આપણા ન્યૂઝના માધ્યમથી સરકારી તંત્ર લગીને પહોંચાડી. જો સરકારી તંત્રને ધ્યાનમાં નથી તો એમનું ધ્યાન દોરી કે ભાઈ અહીંયા આવી રીતે ખુલ્લેઆમ કૂટણખાના ચલાવવામાં આવે છે, તો એના ઉપર એક્શન ક્યારે લેવામાં આવશે? જાહેરમાં આવું કઈ રીતે રોડ રસ્તા ઉપર, રાજકોટના શહેરમાં ગલીએ ગલીએ, હરેક રોડ ઉપર, હરેક સડક ઉપર જ્યાં જોવો ત્યાં તમને મસાજ સ્પાના નામના બોર્ડ જોવા મળી રહ્યા છે. જેમ પાનના ગલા, લારીઓ જાણે ઓછી પડી જાય એટલા મસાજ સ્પા નીકળી આવે છે. અને હરેક મસાજ સ્પામાં જ્યાં જ્યાં આપણે જયું છે ત્યાં ફક્ત એ જ જોવા મળે છે કે ભાઈ મસાજના નામે કૂટણખાનું જ ચલાવવામાં આવે છે. તો આ બંધ કરવામાં આવશે કે કેમ? કે આમના મૌન તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ચાલતું રહેશે? ધન્યવાદ દર્શક મિત્રો, હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ. તો અમારી ક્રાઇમ જ્યોત અને કચ્છ કેર ન્યૂઝને જોતા રહો. આવા જ સ્ટિંગ, આવા જે ઝુંબેશ છે એવા અમે અમારા ન્યૂઝના માધ્યમથી ચાલુ રાખશું. અને જે પણ આવી ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના અમારા ન્યૂઝના માધ્યમથી અમે પર્દાફાશ કરશું. અને એવી આશા પણ રાખી છે કે આટલી હદ લગીને જે રાફડો ફાટી નીકળ્યો છે એને અધિકારીઓ બાંધશે, એને ત્યાં એક્શન લેશે અને આ બંધ કરાવશે. આવી એક ન્યૂઝ, એક પત્રકાર તરીકે હું પણ એક એવી આશા રાખું છું. સ્વાભાવિક છે કે અહીંની પબ્લિક પણ આશા રાખે છે. ઘણી જગ્યાએ તો આપણે એવું પણ જોયું કે ભાઈ જાહેર બંગલામાં હોય, આજુબાજુમાં રેસિડેન્ટ વિસ્તાર હોય, ત્યાં પણ આવું ચાલતું હોય તો આનું અસર કેટલી હદલી કે ખરાબ લાગે. તો પણ ટૂંકમાં બધું જેમ ચાલે એમ ચાલે જ છે. તો હવે આનાથી વિશેષ તો બધું હું જ્યારે ન્યૂઝમાં ચડાવીશ ત્યારે બધું આપણે જોવા મળશે દર્શક મિત્રો. અત્યારે હું મારી બાઇટ અહીંથી શોર્ટ કરું છું. અને ફરી એકવાર કહીશ કે કેમેરામેનને એકવાર ફરી વાર ટૂંકમાં ઉપરનો થોડોક સીન લઈ લઈએ કે ભાઈ ફ્રેશ વેલનેસ સ્પા છે એ આપણે જોઈએ તો સળંગ આખું જે સામેની દિવાલ છે ત્યાં લઈને લેવાનું કહીશું કે ભાઈ ત્યાં લઈને લઈ લે. આખો એક જે ફ્લોર કહેવાય, આખા એક ફ્લોરની માલી પર હરેક જગ્યાએ જોઈ તો કોઈ એવું નથી કે ભાઈ હવે કેમેરામેનને કહીશ કે પાછું અહીંયાથી લઈને આમ લઈ લે. ઓકે, હરેક જગ્યાએ આપણે જોઈએ તો એવું નથી ભાઈ કોઈ નાનું સોનું ક્યાંય. જે રીતે જોઈએ તો આખા ફ્લોર જોઈએ તો આખા ફ્લોર ટૂંકમાં રાખી લીધેલા છે. જે આપણે મોટા શોરૂમ કહી શકીએ, એ રીતના શોરૂમ જે હોય એ પણ ટૂંકા પડે એટલી હદ રીતે ટૂંકમાં સ્પાના નામે ટૂંકમાં કૂટણખાના ચલાવવામાં આવે. જેવડા મોટા બંગલાઓ રાખવામાં આવે, જેવડા આખા ફ્લેટ રાખવામાં આવે છે, આખા શેડ રાખવામાં આવે છે. અને આટલું એમ નોર્મલી હોય તો માની શકીએ કે આપણે કોઈને ધ્યાનમાં ના આવે. આટલું જાહેરમાં રાજકોટ શહેરની માલી પાસે 800 થી 1000 સ્પા છે. કોઈ 1, 2, 5, 10, 25, 50 સ્પા હોય તો માની લે કે ભાઈ ચાલો ત્યાં ગલીમાં ખૂણે ખાંચકે હશે તો કોઈને ધ્યાનમાં ના આવે. 800 થી 1000 સ્પા જાહેર સ્થળો પર, હરેક જાહેર રોડ ઉપર, રેસિડેન્સ વિસ્તારમાં જ્યાં હોય ત્યાં રાફડો ફાટી નીકળ્યો છે. તો આને ખરી રીતે ડામવું જરૂરી છે અને બંધ કરાવવું જરૂરી છે. ધન્યવાદ દર્શક મિત્રો.